હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય શ્રી રામ. હવે ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે વરસાદમાં ક્યાંય બહાર જવાનો મોકો આપને મળતો નથી. તો આપણે નક્કી કર્યું છે વરસાદમાં ઘેરે બેઠા વિડીયો બનાવશું. ને આજે છે શનિવાર, ને શનિવારમાં વરસાદ આવે એટલે જૂના માણસો એમ કે શનિવારે વરસાદ આવે એટલે આખું અઠવાડિયું વરસાદ આવે. તો અટાણના ફૂલ આગાહી છે વરસાદની, અને અટાણના વરસાદ ચાલુ થઈ ગયો છે. આવી જાય વરસાદ ચાલુ જ છે. આમ તો કાલ રાતના વરસાદ આવતો હતો, અને અટાણના આમ જોવો એટલે ફૂલ અંધાર. અને અટાણના આખા ગુજરાતમાં ફૂલ ચોમાસું જામ્યું છે. અને ક્યાંક ક્યાંક તો પાણી એટલું બધું આવ્યું છે કે હેરાનગતિ, જેમ કે સુરત, વાપી, વલસાડ. એટલે આપણે ઇન્દ્રદેવને પ્રાર્થના કરીએ એટલો બધો વરસાદ ન આપે. આ જે આપણે રાજુલામાં પડે છે ધીમી ધારે, આવો વરસાદ બધે આવે તો નુકસાની ન જાય. અને ખોટી રીતે ચોમાસામાં ખાસ કરીને કે આજે આગાહીના દિવસોમાં ખોટી રીતના કોઈ બહાર ન જવું, અને અચાનક પાણી આવી જાય અને હલવાઈ જાય. તો અટાણના શનિવાર છે અને વરસાદ જામ્યો છે. હવે જોવાનું છે કે આ વરસાદ આખું અઠવાડિયું આવે છે કે નહીં. કેમ કે પહેલાંના માણસો એમ કહે કે શનિવારે વરસાદ આવે એટલે આખું અઠવાડિયું આવે. હવે આપણે રોજ નાહવાનો આનંદ ઉઠાવીએ છીએ, અને અટાણના આપણે ચાલુ વરસાદમાં નાહીએ છીએ. તો રાજુલામાં વરસાદ ચાલુ થઈ ગયો. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં જરૂર કહેજો. આપણે દરેક નાહવાનો આનંદ લઈશું. અને આમ જોઈ શકો છો મસ્ત વરસાદનો માહોલ જામી ગયો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે વરસાદમાં નાહવાનું છે. બહાર નાહવા જવા કરતાં ઘેરે આવી અગાસીમાં વરસાદ આવે નાહી લેવાનું, નો ટેન્શન. બહાર નદીઓમાં નાહવા જઈ ત્યારે પાણી ઉપરવાસથી આવે એનું નક્કી નહીં, અને ફસાઈ જાય, હેરાનગતિ થઈ જાય. એના કરતાં આવા ધીમા વરસાદમાં નાહવાની મજા જ અલગ. અમે બે સફેદ કબૂતર, આ દેશી કબૂતરની હારે બે સફેદ કબૂતર આવી ગયા છે. એ વિડીયોમાં તમને દેખાતા છે દેશી કબૂતરની હારે બે સફેદ છે. અને વરસાદ છે નકર તમને મોરય બતાવત. આપણી અગાશીમાં રોજ બે મોર આવે જ છે. અને અટાણના તમે આમ જુઓ આકાશમાં, જ્યાં જુઓ ત્યાં વાદળ, એકદમ વરસાદ જામી ગયો છે. તો હાલો ફ્રેન્ડ, હવે વરસાદની વાટ પાછા જોઈ. વરસાદ આવી જાય થાય છે. તો હવે નીચે આપણે જઈશું. બધાએ હવાનું ધ્યાન રાખજો. બહાર જવા મળતું નથી હમણાં, એટલે ઘરે બેસીને જ આપણે આવા બ્લોગ બનાવીએ છીએ. પાછા બહાર જાશું તો પાછા મંદિરોના સારા સારા દેવસ્થાનના વિડીયો તમને મારી ચેનલમાં જોવા મળશે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરવાનું ભૂલતા નહીં. ચાલો બધાને બાય, હર હર મહાદેવ, જય શ્રી